મિત્રો, ભારતે ચોથી T20 મેચ પણ જીતી લીધી છે અને 4-0 આગળ છે સિરીઝમાં. વાત કરીએ તો પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની. ભારતીય ટીમે 20 ઓવરમાં 221 રન બનાવ્યા હતા 2 વિકેટના નુકસાન પર અને પહેલી વિકેટ માટે 162 રનની પાર્ટનરશિપ થઈ હતી શેફાલી વર્મા અને મંધાનાની વચ્ચે. શેફાલી વર્માએ 46 દળોમાં 79 રન બનાવ્યા છે, જેમાં 12 ચોક્કા અને 1 સિક્સર છે. સ્મૃતિ મંધાનાએ 80 રન બનાવ્યા હતા 48 બોલમાં 11 ચોક્કા અને 3 છક્કાની મદદથી. અને રીચા ઘોષે 16 દળોમાં 40 રન બનાવ્યા છે 4 ચોક્કા અને 3 છક્કાની મદદથી. રીચા ઘોષને આગલી 3 મેચમાં બેટિંગ કરવાનો મોકો જ નહોતો મળ્યો. એની આખી બધી કચાશ આજે એને ઘાટી નાખી 16 દળોમાં 40 રન બનાવીને. અને હરમનદીદી 10 દળોમાં 16 રન, 1 સિક્સર અને 1 ચોક્કાની મદદથી. શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાના 80 અને 79 રનની મદદથી ભારતે 221 રન બોર્ડ ઉપર લગાવી દીધા હતા. અને 221 રનનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ 20 ઓવરમાં 191 રન બનાવી શકી હતી 6 વિકેટના નુકસાન પર. વાત કરીએ તો આગલી 3 મેચ કરતાં આ મેચમાં શ્રીલંકાનું પ્રદર્શન સારું રહ્યું હતું. શ્રીલંકાના કપ્તાને 52 રન બનાવ્યા છે અટાપટ્ટુએ, પરેરાએ 33 રન બનાવ્યા છે અને ધુલાનીએ 29 રન બનાવ્યા છે. શ્રીલંકા ટોટલ 191 રન બનાવી શકી હતી અને ભારતે ચોથી T20 મેચ 30 રનથી જીતી લીધી છે. અને વાત કરીએ ભારતના બોલરોની. રેણુકા સિંઘે 4 ઓવર નાખી છે 32 રન આપ્યા છે, વિકેટ મળી નથી. રેડ્ડી 4 ઓવર નાખી છે 42 રન આપ્યા છે અને 2 વિકેટ મળી છે. વિશ્વાસા શર્મા, જેને 4 ઓવર નાખી 24 રન આપ્યા છે અને 2 વિકેટ લીધી છે. ચારણીએ 4 ઓવર નાખી છે 47 રન આપ્યા છે, 1 વિકેટ લીધી છે. દીપ્તિ શર્મા 4 ઓવરમાં 31 રન આપ્યા છે, 1 પણ વિકેટ મળી નથી. અમૃતજીત કૌર 1 ઓવરમાં 10 રન આપ્યા છે. અને મેન ઓફ ધ મેચ રહ્યા છે સ્મૃતિ મંધાના, જેઓએ 80 રન બનાવ્યા છે 48 દડામાં. અને હા મિત્રો, ભારત શ્રીલંકાને વ્હાઇટ વોશ કરી શકશે કે નહીં કરી શકે, તમે કમેન્ટ કરી અને જણાવો.